જામનગર શહેરમાં પક્ષીઓ માટે જામ્યુકો દ્વારા એક હૂંફાળો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગરમાં હવે ઠંડીએ પોતાનો અસલી રંગ બતાવ્યો છે, ત્યારે છેલ્લા 3 દિવસથી જામનગર શહેર અને જિલ્લાભરમાં કાતિલ ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે, જેને લઈને પશુ પક્ષીઓ પણ ઠંડીમાં ઠૂંઠવાતા હોય ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા પક્ષીઓ માટે હૂંફાળો નિર્ણય લેવાયો. પક્ષીઓને ટાટોળાથી રક્ષણ મળે તે માટે રળમલ તળાવ ખાતે આવેલા પક્ષી ઘરમાં નેટ, પડદા અને નાના માટલા પણ મુકાયા છે. જામનગરના રણમલ તળાવ ખાતે આવેલ પક્ષી ઘરમાં અંદાજે જુદી જુદી પ્રજાતિના 600 થી વધુ પક્ષીઓએ પોતાનું ઘર બનાવ્યું છે, જેમાં આશરો લેતા પક્ષીઓ સુસવાટા મારતા પવનથી બચી શકે તે માટે પાંજરાઓની ફરતે નેટ અને જાડા પડદા લગાવી દેવામાં આવ્યા છે. મારું નામ હિરેન સોલંકી છે. હું જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રણમલ તળાવમાં પક્ષીઘર અને માછલીઘર પણ એક આવેલું છે, જેમાં શિયાળાની કડકડતી ઠંડીમાં આપણને બધાને ઠંડી પડતી હોય છે, તો આ અબોલ જીવોને એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ દરેક કેજમાં છે એ નાના નાના માટલાઓ મૂકીએ છીએ, તેમજ પડદા સાંજ પડે અમે પડદા ઢાંકી દઈએ છીએ અને જ્યારે સવારે સૂર્યોદય થાય ત્યારે એ પડદા દૂર કરીએ છીએ. ઠંડીથી રક્ષણ મેળવવા માટે એ મહાનગરપાલિકા દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. તેમજ આ ઠંડીની ઋતુમાં છે એ આપણને બધાને જો ભૂખ વધારે લાગતી હોય તો એ રીતના પક્ષીઓ માટે પણ છે અમે ફૂડમાં થોડો વધારો કરીએ છીએ. જેમાં વાત કરીએ તો સિઝનલ ફ્રૂટ છે, તેમજ પાલક છે, બીટ છે, કોથમરી છે, આ બધા એમાં ફૂડમાં અમે વધારો કરીએ છીએ, જેથી કરી અને પૂરતા વિટામિન, પ્રોટીન્સ છે એ એને મળતા રહે.